ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલને મળ્યા 2 ડિજિટલ સ્માર્ટ બોર્ડ, આધુનિક શિક્ષણને મળ્યું પ્રોત્સાહન। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે દાતા દિનેશભાઈ મોદી તેમજ રમેશભાઈ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય સરળ અને ટેકનોલોજી આધારિત બને તે હેતુસર 2 ડિજિટલ સ્માર્ટ બોર્ડનું દાન કરવામાં આવ્યું હતું, જેનું રિબિન કાપી ડિજિટલ સ્માર્ટ બોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રોડ સેફટીના ઉદ્દેશ્ય સાથે મોટરસાયકલ યાત્રા પર નીકળેલા યાત્રી દિવાકર રેડ્ડીનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના સંચાલકોએ ડિજિટલ શિક્ષણના વધતા મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પદ્ધતિનો મહત્તમ લાભ મળશે અને શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનશે। આ પ્રસંગે શાળાના સંચાલક મનહર વાઘેલા, કેમ્પસ હેડ બિપિનભાઈ જગદીશવાળા, અખિલ હિન્દ મહિલા પરિષદના વિલાસબેન, દાતા દિનેશભાઈ મોદી સહિત અગ્રણીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર દ્વારા તમામ દાતાઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અમારી શાળામાં ડિજિટલ બોર્ડના દાતાઓ દ્વારા 2 ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને વડોદરાથી પધારેલા દિનેશભાઈ બાબુભાઈ મોદી દ્વારા ડિજિટલ બોર્ડ પેટે અમને માતબર રકમ આપવામાં આવી છે। સાથે સાથે બીજા દાતા તરીકે રમેશભાઈ ગાંધી સાહેબ દ્વારા પણ ડિજિટલ બોર્ડ પેટે અમને 40,000 રૂપિયા જેવા દાન મળ્યા છે। એમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ભાઈ આ શાળાના જે ગરીબ બાળકો છે, ગરીબ બાળકો વર્તમાન સમયનું જે ડિજિટલ શિક્ષણ છે અથવા તો ઓનલાઈન જે શિક્ષણ છે એનો સમગ્ર લાભ મળે એવા ઇન્ટેન્સ સાથે એમણે આ શાળાને ડિજિટલ બોર્ડ દાન આપ્યું છે અને બાળકો એનો સદુપયોગ કરશે। સાથે સાથે અમારા જે આવકાર પ્રોગ્રામની અંદર દિવાકર રેડ્ડીભાઈ જેઓ બેંગ્લોરથી આવેલા છે, જેઓ KGF જે વર્તમાન સમયની અંદર એક પિક્ચર બહુ ફેમસ થયેલું છે એમના જ ગામના વતની છે અને ત્યાંથી તેઓ એક મોટિવ સાથે સમગ્ર ભારતની યાત્રા તેઓ મોપેડની ઉપર 90 કિલો વજન સાથે રાખી શકે એવા મોપેડ સાથે 2 લાખ કિલોમીટરની જર્ની કરવાના ઇન્ટેન્સ સાથે તેઓ સમગ્ર ભારતના લગભગ 22 જેટલા રાજ્યોમાં ફરી ચૂક્યા છે। રોડ સેફટી વર્તમાન સમયની અંદર તમે જોશો કે ટ્રાફિકને કારણે અથવા તો હેલ્મેટ વગર કેટલાક કુટુંબો વિનાશ થતા હોય છે, ત્યારે એની અવેરનેસ માટે પણ એમણે હેલ્મેટ અવેરનેસ માટે પણ એમનો એક ઇન્ટેન્સ છે। એટલે શાળા દ્વારા આવા રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરતા કાર્યક્રમોને પણ મોટિવેશન આપે છે।